बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अल्हम्दुलिल्लाहिल्लज़ी ला यब्लुगु मदहतहुल क़ाइलून वला युहसी नअमाअहुल आद्दून वला युअद्दी हक़्क़हुल मुज्तहिदून अल्हम्दुलिल्लाहिल्लज़ी बअद फला युरा व क़रुबा फशहिदन नजवा तबारक व तआला सुम्मस्सलातु वस्सलामु वत्तहिय्यतु वल इकराम अला सय्यिदिल मुरसलीन व ख़ातमिन नबिय्यीन व शफ़ीइल मुज़निबीन अर्रसूलिल मुअय्यद वन नबिय्यिल मुमज्जद अल मुस्तफ़ल अमजद अल्लज़ी सुम्मिय फ़िस समाइ बिअहमद व फ़िल अर्ज़ि बिअबिल क़ासिम मुहम्मद वअला अहलि बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अलमअसूमीन अल्लज़ीना अज़हबल्लाहु अन्हुमुर रिज्स व तह्हरहुम तत्हीरा अल्लाहुम्मा सल्लि अला ला सिय्यमा अलल इमामिल मुंतज़र व हुज्जतिल्लाहि अत्थानी अशर इब्नुल अस्करील मुंतज़र व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन मिनल आनि इला क़ियाम यौमिद्दीन अम्मा बअद फ़इन्न अल्लाह अस्सादिक़ल अलीम क़ाल फ़ी किताबिहिल करीम अल क़ुरआनिल हकीम अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम व इज़ा सअलक इबादी अन्नी फ़इन्नी क़रीब उजीबु दाअवतद दाइ इज़ा दआन सदक़ल्लाहुल अलियुल अज़ीम। आनाथी बेहतर रीते एक बाआवाज़े बुलंद सलावत अज़ीज़ान मुहतरम अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। શા માટે મારી દુઆ કબૂલ નથી થતી? એક એવો સવાલ અને એક એવો પ્રશ્ન છે કે જે આજની દુનિયાના અંદરમાં જ્યાં જ્યાં પણ આપણને મુસલમાન દેખાવામાં આવે છે અને ખાસ કરીને જ્યાં પણ આપણને શિયાને હૈદર કર્રાર નજર આવે છે એ તમામ લોકો, બલકે એમાંથી અમુક લોકો શાયદ એવા હશે કે જે લોકો કહેતા હશે કે મારી દુઆ કબૂલ થઈ છે। જ્યારે પણ હું ખુદાની બારગાહમાં હાથ બલંદ કરીને દુઆ માંગુ છું તો ખુદા તરત મારી દુઆને કબૂલ કરે છે, યા તો અમુક સમય બાદ ખુદાવંદ કરીમ મારી દુઆને કબૂલ કરે છે। પણ બહોળા પ્રમાણના અંદરમાં મેજોરિટેરમાં જ્યારે આપણે આ મુસલમાનો તરફ આપણે નજર કરીએ છીએ અને ખાસ કરીને શિયાને હૈદર કર્રાર તરફ નજર કરીએ છીએ, મૌલા હુસૈનના અઝાદાર તરફ આપણે નજર કરીએ છીએ, તો આપણને એ જોવા મળે છે કે જ્યારે એ લોકોથી સવાલ કરવામાં આવે કે એ ભાઈ આયા તમે તમારી જિંદગીના અંદરમાં સુખી છો? એ લોકો કહેશે કે ના, હર કોઈને એમની જિંદગીના અંદરમાં દુઃખનો સામનો કરવો પડે છે। ત્યારબાદ આપણે ફોરન એ લોકોને સવાલ કરશું કે ભાઈ જ્યારે તમે કોઈ પણ દુઃખનો સામનો કરો છો, કોઈ પણ મુશ્કેલીનો સામનો કરો છો, તો આયા એમનો હલ તમને મળે છે? આયા ખુદા તમારી જિંદગીના અંદરમાં તમારી મદદ કરે છે? ત્યારે તરત એ લોકોનો એ જવાબ આપણને સાંભળવા મળે છે કે ભાઈ અમે જેટલી પણ દુઆ માંગીએ છીએ ખુદાવંદ કરીમ એ દુઆને આખિરકાર કબૂલ નથી કરતો। જ્યારે પણ અરફાતનો દિવસ આવે, જ્યારે પણ લૈલતુલ કદ્રની રાત આવે, જ્યારે પણ આશુરની રાત આવે, જ્યારે પણ 15મી શાબાનની રાત આવે, જ્યારે પણ કોઈ પણ રજબનો મહિનો, કોઈ પણ એવા સંજોગ, કોઈ પણ એવા મુનાસિબતના અંદરમાં જ્યારે પણ હું દુઆ માંગુ છું, મને એ દેખાવામાં આવે છે કે ખુદાવંદ કરીમ મારી દુઆને કબૂલ નથી કરતો। અને આ વાત અને આ એક એવો મસલો છે, આ મુશ્કેલની જ્યારે આપણે વાત કરીએ તો આપણને જોવા મળે છે કે જ્યારે શિયાને હૈદર કર્રારની ખાસ કરીને જ્યારે વાત આવે તો આપણને જોવા મળે છે કે આપણે શિયાઓ લોકો માટે આ વાત વધારે સેન્સિબલ થઈ જાય છે, આ વાત આપણા લોકો માટે વધારે ફ્રુસ્ટ્રન્ટ થઈ જાય છે। શા માટે? કારણ કે આપણે એ લોકો છે કે જે લોકો અહલુલ બૈત અયમ્માએ અતહારના અંદરમાં આપણી માન્યતા છે, આપણે એ લોકો છે કે જે લોકો આ અહલુલ બૈતના દામનને આપણે થામીને બેઠેલા છે અને આપણને ખબર છે કે આપણે લોકો એ મઝહબને માનવાવાળા છે, આપણે લોકો એ મઝહબના પેરોકાર છે, આપણે લોકો એ મઝહબને અપનાવવાવાળા છે કે જે લોકોએ કહ્યું છે કે સલૂની કબલ અન તફકીદૂની, મારાથી સવાલ કરો, કોઈ પણ તમને વસ્તુ હોય તમે પૂછો, હું તમને એમનો જવાબ આપીશ।
આપણે લોકો એવા હસ્તીઓને આપણે માનીએ છીએ કે જે લોકો આપણને એવી દુઆઓ શીખવાડી ગયા છે, એવી મુનાજાત શીખવાડી ગયા છે, અને સાથોસાથ એ પણ કહી ગયા છે કે એ અમારા શિયાઓ, તમે જ્યારે પણ આ દુઆનો ઇસ્તેમાલ કરશો, જ્યારે પણ તમે આ દુઆને તમે વિર્દ કરશો, આ દુઆને જ્યારે તમે પડશો, તમે જોશો કે આ દુઆ કેવી રીતે ખુદાવંદ કરીમ એમની બારગાહમાં કબૂલ કરે છે. એટલા માટે આપણને કહેવામાં આવશે, જ્યારે આપણે હર જુમેરાતની શબના, જ્યારે પણ આપણે શબે જુમા આવશે, ત્યારે એક એવી દુઆ છે કે જેને આપણે, એક મખસૂસ દુઆ છે કે જેને આપણે હર શબ આપણે પઢીએ છીએ. તે દુઆ છે દુઆ કુમૈલ, કે જેણે આપણને આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલાવતુલ્લાહ વસલામહુ અલૈહ આપણને એ દુઆના અંદરમાં એક ફિકરો છે કે જેના અંદરમાં આપણે વિર્દ કરતા હોઈએ છીએ. અને આ વાતને હર હંમેશ દોહરાવતું આવું છું કે ક્યારેક પણ અગર દુઆ પડો ને, તો દુઆ અરબીમાં પડવાનો કંઈ વાંધો નથી, અરબીના અંદરમાં પડો, પણ એમનો તરજુમો પણ સાથોસાથ પડવામાં આવે. શા માટે તમને ખબર છે અઝીઝાન મુહતરમ? કારણ કે દુઆ પડવામાં વાંધો નથી, પણ દુઆ પડવાની ચીજ નથી, દુઆ માંગવાની ચીજ છે. દુઆ એક એવી વસ્તુ છે કે જેને આપણે વિર્દ પડીને આપણે પસાર થઈ જાય છે, પણ આ દુઆ એક એવી વસ્તુ છે કે જ્યાર સુધી એ દુઆને હું સમજી સોચીને હું નહીં પડું, ત્યાર સુધી એ દુઆનો અસર નહીં આવે અઝીઝાને મુહતરમ. અને એટલા માટે ઉલમા લોકો આપણને એ મિસાલ અને એ દાખલો આપે છે, કહે છે કે જ્યારે પણ તમને કોઈ પણ તકલીફ હોય, કોઈ પણ તમને તાવ હોય, કોઈ પણ તમને બીમારી હોય, અને અગર તમે ડૉક્ટરની પાસે જાઓ અને ડૉક્ટર તમને જે છે કંઈ દવા આપે, તમને ઓર્ડોનન્સ આપે અને તમને કહે કે ભાઈ આ ઓર્ડોનન્સથી તું જે છે દવાને તું ઉપયોગમાં લે અને આવતા અઠવાડિયે પાછો આવજે મારી પાસે. હું ગયો ઘરે અને દવા લેવાની બદલી એ ઓર્ડોનન્સને હાથમાં લઈને હું પડવા બેઠો કે આ દવા 3 fois par jour, આ દવા 1 fois par jour, આ દવા જે છે હર હંમેશ આવી રીતે એ હર હંમેશ પડતો જાઓ. બીજો અઠવાડિયો આવ્યો અને ડૉક્ટરની પાસે આવ્યો, ડૉક્ટરે મને કહ્યું ફેર પડ્યો? કીધું ના, હું તારી ઓર્ડોનન્સ પડ્યો, પણ આ મને દવા મને જે છે કંઈ અસર ન થઈ. એ ડૉક્ટર મને કહેશે બેવકૂફ, આ દવા મેં એટલા માટે તને આપી હતી કે એને તું ખરીદી, એને વેચાતી લઈ અને એમને તું ઉપયોગમાં લે અને એમને તું પી, ના કે ઓર્ડોનન્સને તું પડ અને તું પાછો મારી પાસે આવ. ઉલમા બયાન કરે છે આ દુઆઓ જે આપણને આપવામાં આવેલી છે એ ખાલી એ નથી કે ભાઈ મને પડીને વટાઈ જવાનું છે, ના, એમના તર્જુમાને વાંચી સમજી એના ઉપર મનન કરી એમના ઉપર અમલ કરવું ખપશે. એટલા માટે આપણા પહેલા ઇમામ એ દુઆએ ખુમૈલના અંદરમાં એ સુંદર રીતે આપણને બયાન કરે છે. શું કહે છે? ખુદાની બારગાહમાં મુનાજાત કરતા કહે છે કે ઇગફિર લિમન લા યમલિકુ ઇલ્લા દુઆ. એ ખુદા, એ શખ્સ, એ બંદાને તું માફ કરી નાખ કે જેના પાસે બીજી કોઈ વસ્તુ નથી સિવાય દુઆ. અહીંયા મૌલા અલી શું કહેવા ચાહે છે? મૌલા અલી આપણને અહીંયા એ કહેવા ચાહે છે કે આપણે મુમિનીન શિયાને હૈદરે કર્રાર એ લોકો છે કે જ્યારે બધા બાયણા બંધ થઈ જાય, જ્યારે બધી નાઉમીદી આપણને કામિલ હાસિલ થઈ જાય કે ભાઈ હવે બધા બાયણા બંધ થઈ ગયા, ત્યારે ઇમામ અલી મને શીખવાડે છે કે એ ભાઈ યાદ રાખજે, જ્યારે બધા બાયણા બંધ થઈ જશે એ વસ્તુને યાદ રાખજે કે ખુદાનો બાયણો ખુલ્લો છે. ખુદાનો બાયણો હર હંમેશ ખુલ્લો છે. એટલા માટે અહલુલ બૈત આપણને કઈ એવી દુઆઓ નથી શીખવાડ્યા અઝીઝાન મુહતરમ. તમને કઈ દુઆનો તમને વિર્દ કરું, તમને શું એ મુનાજાત ઇમામ અલીની તમને વાત કરું, યા તો પછી તમને એ દુઆએ અરફાની તમને વાત કરું કે જેના અંદરમાં મૌલા હુસૈન એ સુંદર રીતે બયાન કરે છે કે એ ખુદા, જેને તું મળી ગયો એને શું ખોયું, અરે જેણે તને ખોયો એને શું મળ્યું. આયા હું તમને એ દુઆની વિરદો કરું કે જેના અંદરમાં આટલી સુંદર રીતે, આટલું મેગ્નિફિકમાં અને સુબ્લિમમાં જેને મારા ચોથા ઇમામ સૈયદુ સાજિદીન ઝૈનુલ આબિદીન સલાવતુલ્લાહિ વસલામહુ અલૈહ એમની પૂરી એક ગકઈ છે કે જેને આપણે સહીફત અસ-સજ્જાદિયા તરીકે આપણે ઓળખીએ છીએ.
આ બધી દુઆઓ જે મેં મારી પાસે રાખેલી છે અઝીઝાની મુખ્તરમ, હું તમને સહીફે સજ્જાદિયાની હું તમને શું વાત કરું. આ એ સહીફે સજ્જાદિયા છે કે જે વાટિકાના અંદરમાં ખ્રિસ્તિયન લોકો એમનાથી ઇન્સ્પિરે થઈ અને ખુદાની પાસે મુનાજાત કરે છે. આપણી પાસે ટાઈમ નથી વિગતના અંદરમાં જવા માટે, પણ આયા અઝીઝાન મુખ્તરમ જે ટ્રેઝોર અને જે ખજાનો મને અહલુલ બૈત આપ્યો છે એમની મને કદરો કિંમત મેં જાણ્યું છે. છતાં પણ આપણે કહેશું કે ભાઈ છતાં પણ ભલે આટલી દુઆ હું કરું છું, આટલી હું દુઆ માંગુ છું, પણ ખુદાવંદ કરીમ છતાં પણ મારી દુઆ નથી કબૂલ કરતો. આજે દુનિયાભરના અંદરમાં તમે સૈર કરો, ફરો, તમે એક જેટલા પણ શિયા અને ઇથના અશરી તમોને દેખાશે એ લોકોથી સવાલ કરો તમે સુખી છો, એ લોકો કહેશે ના અમે સુખી નથી. કોઈથી સવાલ કરશો કહેશે ભાઈ મને ઔલાદનું દુઃખ છે, કોઈથી સવાલ કરશો કહેશે ભાઈ મને દોલતનું દુઃખ છે, કોઈ પણથી સવાલ કરશો કહેશે ભાઈ મને જે છે ગરવાસનું દુઃખ છે, કોઈથી પણ સવાલ કરશો કહેશે ભાઈ મને જે છે સેહત અને સાંતેનું દુઃખ છે. તમામ લોકો અનેક જે છે એવા મુશ્કેલાત આપ લોકોથી વિરદ અને બયાન કરશે અને કહેશે કે ભાઈ મને આટલી મુશ્કેલાતના અંદરમાં હું પડી બેઠો છું. હાલાકે કુરઆન મજીદને ખોલો, આપણને ખુદાવંદ કરીમ શું કહે છે? ખુદાવંદ કરીમ મને કહે છે વઇઝ क़ાલ રબ્બુકુમ ઉદઉની અસ્તજીબ લકુમ. ખુદાવંદ કરીમે તમારા અને મારાથી એ મુતવજ્જહ થઈને કહેવા લાગ્યો કે એ મારા બંદા ઉદઉની અસ્તજીબ લકુમ, તું દુઆ માંગ, હું એ દુઆને કબૂલ કરીશ. અહીંયા જાણવાનું શું મળ્યું અઝીઝાને મુખ્તરમ? જાણવાનું એ મળ્યું કે મુશ્કેલ અને પ્રોબ્લેમ દેવાવાળામાં નથી, લેવાવાળામાં છે. ખુદાવંદ કરીમ કે જે કામિલ મુતલક, કે જે એમની પાસે જેને આપણે કે આ એત્ર પાર્ફે છે ખુદાવંદ કરીમ, એના પાસેથી પ્રોબ્લેમ ના આવી શકે. માત્ર કોઈ મુશ્કેલ અગર આવ્યું હોય તો એવું લાગે છે કે ગડબડ મારા પાસેથી આવેલું છે. કારણ કે ખુદાએ સાફ સાફ એમને કહી દીધું કુરઆન મજીદના અંદરમાં કે તમે મારા પાસેથી માંગો, તમારી હું દુઆને કબૂલ કરીશ. શા માટે મારી દુઆ કબૂલ નથી થતી? માટે આજની આ એ ફાતિમિયા 1446 હિજરીની આ બીજી મજલિસના અંદરમાં આપણને સાથે મળીને આ દુઆના નોશિયોને આપણને એનાલિઝ કરી અને આપણને એ સવાલનો જવાબ મેળવવો છે કે આખિરકાર દુઆના અંદરમાં કઈ કઈ એવા અરકાન છે કે જેના અંદરમાં શાયદ હું ભૂલ કરી બેસું છું અને શા માટે મારી દુઆ કબૂલ નથી થતી. તમે મારી એક મદદ કરો એક બાવાઝે બલંદ સલાવતથી. જ્યારે આપણે કુરઆન મજીદને આપણે ખોલીએ તો આપણને જોવા મળે છે કે કુરઆન મજીદના અંદરમાં ખુદાવંદ કરીમ એક એવા સૂરાના અંદરમાં એક અલગ જાતની આયાત આપણને જે છે બયાન કરે છે. કુરઆન મજીદને તમે ઉઠાડો, કુરઆન મજીદના અંદરમાં જ્યારે પણ ખુદાવંદ કરીમ એમના પોતાની વાત કરશે, હર હંમેશ પોતે જે છે એમ નહીં કે હું, ખુદા એમ નહીં કે, ખુદા કહેશે નું. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિલ કદ્ર, અમોએ આ લૈલતુલ કદ્રના અંદરમાં કુરઆનને નાઝિલ કર્યું. ઇન્ના અઅતૈનાકલ કૌસર, એ રસૂલ અમોએ તમને ખૈર કસીર અતા કરી. અમો હું નહીં. ઇન્ના અંઝલનાહુ ફી લૈલતિન મુબારકા, અમોએ આવી રીતે કર્યું, અમોએ આમ કર્યું. માત્ર જ્યારે સૂરાએ બકરાના અંદરમાં તમે તપાસ કરજો તો તમને દેખાડવામાં આવશે, તમને જોવામાં આવશે કે નહીં અહીંયા એક એવી જગ્યા છે કે જ્યાં ખુદાવંદ કરીમ પૂરા કુરઆન મજીદના અંદરમાં આ ગાગ એવો એક જગ્યા છે કે જ્યાં ખુદાવંદ કરીમ નું નથી કહેતો, ખુદા કહે છે હું. ઉલમાથી જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શા માટે ખુદા જ્યારે એમના પોતાની વાત કરે તો પોતે હર હંમેશ નું ઇસ્તેફાદો કરે છે, ઉલમા આપણને એમનો જવાબ આપે છે કે બિલકુલ એવી જ રીતે આને જે છે એક નું રોયલ કહેવામાં આવે છે. તમને ખબર છે જ્યારે આપણે મોનાર્શી બ્રિટાનિક જે અત્યારે છે, હવે હું શું કહું ખુદા સલામત રાખે ના રાખે મને નથી ખબર, પણ જ્યારે આપણે એ મોનાર્શી તરફ આપણે નજર કરશું, એ લોકોના જ્યારે પણ vœu de nouvel an, vœu de Noël તમે જોશો, કોઈ પણ એવું કોમ્યુનિકે તમે જોશો, હરગિઝ રેન અથવા આ જે રોઆ છે એ હરગિઝ એમ નહીં કે je vous présente mes vœux.
એ હર હંમેશ કહેશે nous vous présentons. અહીંયા ઉલમા બયાન કરે છે કે જ્યારે ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં જ્યારે નૂનો ઇસ્તેફાદો કરે છે, એમના પોતાની ગ્રાન્ડર અને પોતાની અદમતને બયાન કરવા ચાહે છે, એમના પોતાના એ ગવાયોતને દેખાડવા ચાહે છે કે એ મારા બંદાઓ જુઓ, કુરઆન મજીદના અંદરમાં જ્યારે મને મારા જલવાને, જ્યારે મને મારા ગવાયોતને જ્યારે મને તમને ઇઝહાર કરું છું, હું તમને આવી રીતે દેખાડું છું કે અમોએ તમારા ઉપર ખૈરે કસીર અતા કરી. અચ્છા, પણ જ્યારે સૂરહ બકરા તરફ જ્યારે તમે નજર કરશો, અહીંયા ખુદાવંદ કરીમ એમના પોતાના જે ગવાયોતે છે એને એક બાજુ મૂકી અને કહે છે હું. એ કઈ આયત છે? ખુદાવંદ કરીમ કુરઆન મજીદના અંદરમાં ઇરશાદ ફરમાવીને કહ્યું બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ وَإِذَا سَأَلَكَ عِبَادِي عَنِّي فَإِنِّي قَرِيبٌ. એ મારા રસૂલ, એ લોકોને કહી દો, મુસલમાનોને કહી દો, જ્યારે કોઈ પણ તમને મારો કોઈ સવાલ કરે, si quelqu'un te demande après moi, અગર કોઈ પણ તને મારા બારામાં સવાલ કરે તો એ લોકોને કહી દો એ રસૂલ કે હું એ લોકોથી કરીબ છું. એ મારા રસૂલ મારા બંદાને કહી દે કે હું એનાથી કરીબ છું. એટલું જ નહીં, ઉજીબુ દઅવત દાઈ ઇઝા દઆન. એ રસૂલ એ લોકોને એ પણ કહી દો કે જ્યારે પણ એ લોકો જ્યારે મારા પાસે દુઆ માંગશે તો હું એ દુઆને કબૂલ કરીશ. એટલા માટે આપણા બીજા ઇમામ હસન ઇબ્ન અલી અલ મુજતબા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ ઇમામ અલ હસનની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યો. ટૂંકું કરું છું, દાસ્તાન બહુ લાંબી છે અને દાસ્તાન બહુ ઇન્ટરેસન્ટ છે, બાકી ટૂંકું કરું છું. ઇમામ હસનની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યો, કહ્યું મૌલા મને તમે બયાન કરો, તમે મને હકૂમતે કરો, મારા ઇલ્મમાં ઇજાફો કરો. કહ્યું શું? કહ્યું જમીન અને આસમાનના વચમાં ડિસ્ટન્સ કેટલું છે, તમે કેલ્ક્યુલેટ કરજો. ઇમામ અલ હસનથી સવાલ કરવામાં આવ્યો એ જમાનાના અંદરમાં, ત્યારે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલ નહોતી, કે જમીન અને આસમાનના વચમાં ડિસ્ટન્સ કેટલું. ઇમામ અલ હસન એમની સામે જોઈને કહે છે તને જાણવું છે કે આ જમીન અને આસમાનના વચમાં ફાસલો અને ડિસ્ટન્સ કેટલું છે? કીધું મને કયો. કીધું બસ એટલું સમજી જા કે જેટલું જલ્દી એક ગરીબ, એક મઝલૂમ ઇન્સાનના દિલમાંથી, એમની જબાનમાંથી જે હાય નીકળે છે ને, હાય, એ હાય કેટલા ઝડપથી ખુદાવંદ કરીમની બારગાહમાં પહોંચે છે, બસ એટલું જ તું સમજ કે જમીન અને આસમાનના વચમાં ફાસલો એટલો છે. ફાસલો તને જાણવો છે, એક ગરીબ, એક મઝલૂમની હાય કેટલી જલ્દી પૂગે છે આસમાન તરફ, બસ એટલો જ ડિસ્ટન્સ અને ફાસલો જમીન અને આસમાનના વચમાં છે. છતાં પણ સવાલ થાય તો પછી અમે જે અમારી જિંદગીના અંદરમાં આટલા મઝલૂમ છે, મને મારી જિંદગીના અંદરમાં કોઈથી પણ સવાલ કરશો કે ભાઈ અમે જે છે ક્યારનું અમે જે છે દુઆ માંગીએ છીએ કે એ ખુદા અમને એવી રીતે આસમાનને ફાડીને અમોને એવી લોતરી અમારા ઉપર વરસાદ વરસાવ, કંઈ આવતું જ નથી. એવી જ રીતે કે જેવી રીતે એક શખ્સ જે છે હર હંમેશ સવારના નીકળે બારે અને ત્યાં બારેથી સુબહની નમાઝ પડીને બારે નીકળે અને કે ખુદા મને તું જે છે 100 યુરો આપ. એવી રીતે 100 યુરો આપ. ના 101 પણ નથી ખપતા, 99 પણ નથી ખપતા, 101 પણ ના ને 99 પણ ના, મને 100 યુરો ખપે. એ પણ વીરમાં નહીં, એ પણ મને પિયસમાં, પિયસ de 1 euro. હર હંમેશા આવી રીતે કીધું એ ખુદા બસ મને દે, ખુદા મને 100 યુરો દે, 100 યુરો દે, 100 યુરો દે. અને ત્યાં જે છે પાડોશીનો મગજ પાક્યો. કીધું આના રાવ ચાલુ જ છે, આને આપણે શું કરીએ? એનો મગજ જ્યારે ગરમ થયો, એક રાતના એવાણે જે છે રૂમાલ લઈ અને અંદરમાં 99 યુરો રાખ્યા. હવે સરખું ગણ્યું નહીં હોય શું એ મને નથી ખબર, અંદરમાં 99 રાખ્યા અને રૂમાલને બંધ કરીને બિલકુલ ઉપરથી ઘા કર્યો. બીજે દિવસે જે છે ત્યાં શખ્સ આવીને જોયું, હજી આદત મુજબ આવી રીતે બારણું ખોલી દુઆ માંગવા જઈ રહ્યો છે, જોયું કે ત્યાં રૂમાલ પડેલો છે. કીધું હા, આખરે દુઆ કબૂલ થઈ, આજે મને દેખાણું કે ખુદા છે.
એ ત્યાંથી લઈ આવી રીતે રૂમાલને લઈને અંદર ગયો, કીધો ખુદા તારો શુક્રિયા. રૂમાલ ખોલ્યું. હવે ખબર હતી કે ખુદા પાસે, મગજમાં એમ હતું કે ખુદા પાસેથી આવ્યું છું, પણ એમ થયું કે ગણી તો લઈએ કે ને ખબર બરાબર હોય ના હોય. ત્યાંથી ખોલીને જે છે એરો ગણવા લાગ્યો. જ્યારે ગણવા લાગ્યો જોયું 99. હવે આ પણ હતો એવો. ખુદાની બારગાહમાં ત્યાં આસમાન તરફ જોઈને કહેવા લાગ્યો કે અહીં ખુદા મને ખબર છે તું પણ વેપારી છો, આ રૂમાલના તે 1 યુરો ખેંચી લીધા છે. અગર જાગી ગયો, કેમ કે હું તમને સુવા નહીં દઉં, મને આ બોલાવવામાં આવ્યું છે, મને કીધું આ લોકોને સુવા ના દેજો. અગર તમે જાગી ગયા હોય તો એક આવાજે બલંદ સલાવત. અહીંયા સવાલ આપણને એ થાય કે શા માટે આપણી દુઆ આખિરકાર કબૂલ નથી થતી. ઇમામ હસને કહ્યું કે ત્યાં જે છે આટલો ફાસલો આપણને ખુદા સાફ સાફ બયાન કરે છે કે ભાઈ તમને જે છે જે પણ દુઆ કરશો દુઆને હું કબૂલ કરીશ. બાકી શા માટે દુઆ કબૂલ નથી થતી? અહીંયા ઉલમા આપણને બયાન કરે છે કે જ્યારે આપણે રિવાયાત અને જ્યારે અહાદીથનો આપણે મુતાલિઓ કરીએ છીએ તો આપણને જોવા મળે છે કે દુઆ જે છે એમના 2 ભાગ હોય છે. એક હોય છે ફર્મ અને એક હોય છે ફોન. ઇન્સાન માટે જોવું એ લાઝિમ છે કે આયા આ દુઆનું ફર્મ અને ફોન જે છે આયા એ 2 જે છે સહી છે કે સહી નથી. અગર સહી છે તો પછી બરાબર છે, અગર સહી નથી તો પછી એ શાયદ એક કારણ હોઈ શકે કે જેનાથી ખુદાવંદ કરીમ સુધી એ દુઆ પહોંચતી નથી. આપણે શરૂ કરીએ એ ફર્મથી કે જેના કારણે ખુદાવંદ કરીમ સુધી એ દુઆ શાયદ નહીં પહોંચતી હોય. હું ફરીથી તમને એ દુઆ તરફ લઈ જાઉં છું કે જેના અંદરમાં આપણા પહેલા ઇમામ અલી બિન અબી તાલિબ સલવાતુલ્લાહી વસલામુહુ અલૈહ આપણા પહેલા ઇમામ એ જ દુઆ કુમૈલના અંદરમાં બયાન કરે છે. શું કહે છે? કહે છે કે ફઇલૈકા યા રબ્બી નસબતુ વજહી. પહેલું وإليك يا ربي مددت يدي. اے ખુદા મારા પાસે કેમ કે હવે કાંઈ નથી બીજું, મારા પાસે હવે બીજું કંઈ ઇસ્યુ જ નથી, એટલા માટે એ ખુદા મારા આ ચહેરાને હું તારા તરફ મુતવજ્જહ અને તુગને કર્યો છું, અને એ ખુદા મારા હાથને હું તારા પાસે લાંબા કર્યો છું. સવાલ, જ્યારે ઉલમાએ કિરામ ઝાકિરીન કિરામ જ્યારે એલાન કરવાવાળા જ્યારે કહે કે આખિરમાં દુઆ ગુજારીએ, કેટલા આપણને દેખાય આમ કરતા? અમુક લોકો કહે છે ને ભાઈ મને શરમ થાય, એ રીતે આમ ગરીબ જેમ આવી રીતે. અઝીઝાને મુહતરમ, ખુદાના ખજાનાની સામે મારો ખજાનો કાંઈ છે? છતાં પણ મૌલા અલી કહે છે આ ફર્મને તું તપાસ કર. જ્યારે તું દુઆ માંગે છે તારા દુઆ માંગવાની રીત કેવી હોય છે? મૌલા અલી પહેલું મને બયાન કરે છે, પહેલું ખીતે તને ખપે છે તારી દુઆ કબૂલ થાય એ પહેલા તારી શકલ એવી બનાવો કે ખુદાવંદ કરીમને તું દેખાડ કે એ ખુદા હું ખરેખર તારી પાસે દુઆ માંગવા આવ્યો છું. પહેલું. અને બીજું, અને આપણે આગળ વધીએ, મૌલા અલી બયાન કરે છે વસિલાહુલ બુકા. એ ખુદા મારી પાસે હવે બીજું કાંઈ નથી. વસિલાહુલ બુકા. એ ખુદા મારું આહમ, મારો અસલહો, અરે મારો હથિયાર બીજું કાંઈ નથી, આંસુ છે, મારા આંસુ. હું જ્યારે દુઆ માંગુ હસતા હસતા આવી રીતે આમ કોઈની સાથે વાત કરતો હોય એની સાથે ઇલાહી અમીન. અઝીઝાને મુહતરમ, ઇમામ અલી બયાન કરે છે જ્યારે ખુદાવંદ કરીમની બારગાહમાં તું જ્યારે દુઆ માંગે છે તું કેટલું રડી રડીને ખુદાની પાસે દુઆ માંગે છે. કહ્યું આ 2 વસ્તુ. અને ત્રીજી વસ્તુ જે ઉલમા બયાન કરે છે, આપણા રસૂલ ખુદા મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ એની પાસે એક શખ્સ આવીને સવાલ કર્યો, કહ્યું કે યા રસૂલલ્લાહ ઘણી ફેરે દુઆ માંગી દુઆ કબૂલ જ નથી થતી, આ કેમ થાય? કહ્યું તે ફલાણી વસ્તુએ સહી કર્યું, આમ કર્યું, આમ કીધું, બધું મેં સહી કર્યું. યા રસૂલલ્લાહ દુઆ માંગુ છું કેટલા વર્ષોથી આ દુઆ કબૂલ જ નથી થતી, આનું કેમ થાય? રસૂલે ખુદા એક મરતબા એમની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું મારી સામે પડતો દુઆ તું કેવી રીતે દુઆ માંગે છે?
આણે જે છે એમની સામે રસૂલની સામે હાથ બલંદ કરીને કહેવા લાગ્યો, એ ખુદા મને આ ખપે છે, આ દે આ દે આ દે. રસૂલે ખુદાએ કીધું, ખબર શું છે? કીધું મને ખબર છે શા માટે તારી દુઆ કબૂલ નથી થતી. કીધું શા માટે? કીધું તું પહેલા બીજા લોકો માટે દુઆ માંગ અને પછી તારા માટે દુઆ માંગ, ખુદા એ દુઆને તરત કબૂલ કરી નાખશે. આ અરબ જે છે રસૂલે ખુદાની સામે ઊભો રહી અને કહેવા લાગ્યો, એ બારે ઇલાહા, રસૂલે ખુદાની દુઆ કબૂલ કર, મારી દુઆ કબૂલ કર, બીજા લોકોની દુઆ કબૂલ ન કર. રસૂલે ફરમાવ્યું, આ કેવી જાતની દુઆ? કીધું ના, બસ તમારી દુઆ કબૂલ થઈ ઘણું, તમારી ને મારી બીજાની શું જરૂર છે? કીધું ના, બીજા લોકો માટે દુઆ કર. કીધું યા રસૂલલ્લાહ, અગર એ લોકોની દુઆ કબૂલ થાય, મારી ના થાય, એ લોકો આગળ વધી જશે, હું પછાત રહી જઈશ. રસૂલ એમની સામે જોઈને કહેવા લાગ્યા, ભાઈ કેવી વાત કરે છે તું? તારું કામ જે છે એ દુઆ માંગવાનું છે, કબૂલ કરવાનું એ ખુદાનું કામ છે. તું બીજા લોકો માટે દુઆ માંગ, અરે સિન્સિયરિટીની સાથે દુઆ માંગ. તું જો કે તું જ્યારે તારા મુમિન ભાઈ માટે તું દુઆ માંગે છે, તું જો ખુદાવંદ કરીમ પહેલા તારી દુઆ કબૂલ કરશે. પણ ક્યારે થાય અઝીઝાને મુહતરમ? જ્યારે હું મારા હસદને એક ઠેકાણે રાખું, જ્યારે હું મારા બુગ્ઝને એક ઠેકાણે રાખું, જ્યારે હું મારા કીનાને એક ઠેકાણે રાખું, ત્યારે મને એમ ઉકલે કે હું મારા મુમિન ભાઈ માટે દુઆ માંગુ. અને એમનો નમૂનો, બહેતરીન નમૂનો અઝીઝાને મુહતરમ, એ તમને ખબર છે કોણ છે? એ હસ્તી કે જેના માટે આપણે અહીંયા સર્વે જમા થયા છે. આપણા બીજા ઇમામ અલ હસન ઇબ્ન અલી અલ મુજતબા સલવાતુલ્લાહિ વસલામુહુ અલૈહ, એ પોતે બયાન કરે છે, કહે છે કે હું નાનો હતો, સાવ નાનો હતો, 5-6 વર્ષની ઉંમર હતી મારી. મેં જોયું કે મારી માં પૂરી રાત દુઆ કરતી હતી, ઇબાદતના અંદરમાં મશગુલ હતી, એટલી ઇબાદત કે પગ સૂજી જતા હતા. હું જ્યારે એમની બાજુમાં આવ્યો અને કાનને ખોલી અને મને એમ થયું કે હું જો માં શું દુઆ માંગે છે, આટલી રાત, મોડી રાત અને આટલી વાર સુધી દુઆ માંગે. હું જ્યારે એમની બાજુમાં ગયો, મેં જોયું કે મારી માં એના માટે દુઆ નથી માંગતી, પહેલાં બીજા લોકો માટે દુઆ માંગે છે. ત્યારે એમની પાસે હું જઈને સવાલ કરવા લાગ્યો, કહ્યું, એ માં, તમે બીજા લોકો માટે આટલી તમે મહેનત, પગ તમારા સૂજી ગયા છે, બલકે તમે હજી બીજા લોકો માટે દુઆ કરો છો, કોઈક રીતે કોઈક ફેરે તમારા માટે પણ દુઆ માંગો. ત્યારે એ સોનાના અલ્ફાઝ જનાબ ઝહરાએ એમના દીકરાને કહ્યું કે કીધું, એ દીકરા, અલ જાર થુમ્મદ્દાર, એ મારા દીકરા, પહેલા તું બીજા માટે તું દુઆ માંગ અને આખિરમાં તારી માટે તું દુઆ માંગ. અહીંયા એ બહેતરીન નમૂનો આપણી માં ફાતિમા ઝહરા આપણને શીખવાડે છે કે એ લોકો જિંદગીના અંદરમાં કામયાબી ખપે છે, ચાહો છો કે ખુદા તમારી દુઆને કબૂલ કરે, પહેલાં તમારા મુમિન ભાઈઓ માટે દુઆ કરો અને જો ખુદા તમારી દુઆને કેટલી ઝડપથી કબૂલ કરે છે. આ તો થયું ફર્મ. હવે આપણે દાખલ થાય ફોના અંદરમાં. 3 એવા નુકતા છે કે જે આપણને બયાન કરી અને ત્યાંથી આપણને આગળ વધવું છે. તમને ખબર છે, જ્યારે આપણે એ જ દુઆએ કુમૈલને આપણે ખોલીએ, એ દુઆએ કુમૈલ અઝીઝાન મુહતરમ એક ખજાનો છે. આ દુઆએ કુમૈલને આપણે ખોલીએ, એ જ દુઆએ કુમૈલના અંદરમાં પહેલા ભાગના અંદરમાં આપણા પહેલા ઇમામ બયાન કરે છે, અલ્લાહુમ્મા ગફિર લી અદ્દુનૂબ અલ્લતી તહબિસુ દુઆ. એ ખુદા, મારા એ ગુનાહને તું માફ કર કે જે મારી દુઆને emprisonné કરી નાખે છે. અરે, એવા કોઈ ગુનાહ હોય કે જે મારી દુઆને કેદ કરી નાખે? ખોલો તર્જુમાને, તમે ખોલો. આપણા પહેલા ઇમામ બયાન કરે છે કે એ ખુદા, એ ગુનાહને તું માફ કર કે જે મારા દુઆને emprisonné કરી નાખે છે અને જેનાથી મારી દુઆ તારા સુધી પહોંચતી નથી. એ કઈ હોઈ શકે? એ કઈ એવા ગુનાહો છે કે જેનાથી મારી દુઆ આસમાન સુધી નથી પહોંચતી? રિવાયાતના અંદરમાં જ્યારે આપણે નજર કરીએ છીએ તો પહેલો એ ગુનો જે આપણને રિવાયાતના અંદરમાં દેખાય છે, આપણને ફક્ત 2 ગુનાહને જોઈ અને આ પ્રોગ્રામને આપણને, આ મજલિસને આપણે બરખાસ્ત કરવું છે. પહેલો ગુનો જે આપણને રિવાયાતના અંદરમાં આપણને મળે છે
રિવાયાત બયાન કરે છે કે નબીઉલ્લાહ મૂસા જે છે ત્યાંથી એમના ઘરથી નીકળ્યા અને જઈ રહ્યા હતા કોહેતુરમાં જતા રસ્તાના અંદરમાં એમણે જોયું કે એક ત્યાં જવાન ત્યાં ઊભો છે. જવાન, બિલકુલ જવાન નહીં, નવજવાન. એવો જવાનીની આલમમાં જે છે દુઆ માંગી રહ્યો છે, ઇબાદત કરી રહ્યો છે, અને એટલું દુઆના અંદરમાં એટલું ઝારો કતાર રડી રહ્યો છે. નબીઉલ્લાહ મૂસાને એમ થયું કે આ એટલું રડે છે, આ માણસ, આ જવાન એટલું રડી રહ્યો છે કે આ અહીંયા જ ખલાસ થઈ જશે, આ ગુજરી જશે. આવી રીતે અગર પોતે રોશે, આ માણસ ખલાસ થઈ જશે. પોતે જે છે ત્યાં તવજ્જો નથી કરતા અને આગળ જાય છે, ખુદાની બારગાહમાં જાય છે. ખુદાની બારગાહમાં જાય છે ખરા, પણ રસ્તામાં પોતાના ઝહેનમાં કહેતા જાય છે કે આખરે ખુદાવંદ કરીમ આ માણસ, આ જવાનની દુઆ કબૂલ કરી જ નાખ્યો હશે. આવી રીતે રોઈ અને ખુદા એમની દુઆ કબૂલ ના કરે. આ માણસની દુઆ કબૂલ થઈ ચોક્કસ 100%. સેખતા ખુદાવંદ કરીમની બારગાહમાં પહોંચતા ત્યાં જે છે મુલાકાત શરૂ થઈ અને ત્યાં જે છે ઇર્તિબાત શરૂ થયો, કોમ્યુનિકેશન શરૂ થયું, entretien શરૂ થયું. વાત કરતા જનાબે મૂસાના દિલમાં જે છે એ વાત હજી ખટકે છે. ખુદાવંદ કરીમથી કહેવા લાગે છે, કહે છે કે એ ખુદા, હું આવતા અહીંયા ચાલતા તારા સુધી આવતા મને રસ્તામાં એક એવો જવાન દેખાણો કે જે એટલું રડતો હતો, મને એમ થયું કે આ રડતા અહીંયા જ મરી જશે. મને ખાતરી છે કે તે જે છે એમની દુઆને કબૂલ કરી હશે. ખુદાવંદ કરીમ નબીઉલ્લાહ મૂસાને કહેવા લાગ્યા, કહ્યું કે એ મૂસા, જઈને એ ઇન્સાનને કહી દે કે એ એવી જ રીતે રડતા મરી જશે, હું એમની દુઆને કબૂલ નહીં કરું. નબીઉલ્લાહ મૂસા ખુદાની તરફ મુતવજ્જહ થઈને કહેવા લાગ્યા, કહ્યું એ ખુદા, તું એ હસ્તી છો, તું એ પરવરદિગાર છો કે જેના માટે આપણે કહે છે કે યા સરી અર-રિદા, એ જલ્દી રાજી થવા વાળું. અને હું તને કહું છું કે આ ઇન્સાન, આ જવાન, પાછો ઝઈફ નહીં, આ જવાન તારી બારગાહમાં રડીને દુઆ માંગે છે અને તું મને કહે છે કે તું એમની દુઆને કબૂલ નહીં કર. શા માટે? આનો રાઝ અને ફિલોસોફી શું છે? ખુદાવંદ કરીમ એમનાથી મુતવજ્જહ થઈને કહેવા લાગ્યા, કહ્યું કે મૂસા, જઈને એ શખ્સને કહી દે કે હું એમની દુઆને, એ મરી જશે, એ દુઆને હું કબૂલ નહીં કરું. શા માટે? કારણ કે એ જે અત્યારે જવાન જે દુઆ માંગી રહ્યો છે, એ દુઆ માંગી તો રહ્યો છે, પણ એમના પેટમાં પારકો માલ પડ્યો છે. દુઆ માંગે છે બરાબર, મને કબૂલ કરે છે, મને માને છે બરાબર, પેટના અંદરમાં પારકો માલ પડ્યું છે. પેટના અંદરમાં હરામનું માલ પડ્યું છે, પેટના અંદરમાં હરામ રિઝક પડ્યું છે. એ મૂસા, જ્યાર સુધી એ હરામનું રિઝક એમના પેટના અંદરમાં હશે અને એ જેટલું પણ અસર કરશે, આ અસર કરતા એમના શરીરના અંદરમાં લોહી જે છે વધતું જશે અને એ શરીર અને એ ખાવાના અસરથી એમના જે શરીર ઉપર જે પો છે, જે ગેસ છે, એ ગેસ જ્યાર સુધી નહીં પીગળે એ વખત સુધી હું એમની દુઆને કબૂલ નહીં કરું. એ મૂસા એમને જઈને કહી દે કે એ જેટલી ઇબાદત કરશે એ ઇબાદતને હું કબૂલ નહીં કરું. શા માટે? કારણ કે અગર મારો માલ ખાધો હોય મને વાંધો નથી, નમાઝ ના પડી હોય શાયદ એને આખરે હું માફ શાયદ કરી નાખીશ, પણ પારકો માલ જે છે એમને હું કાંઈ ના કરી શકું. જ્યાર સુધી પેલો માણસ એમને માફ ના કરે, હું એમને માફ નહીં કરું. અઝીઝાને મુખ્તરમ, મારી જિંદગીના અંદરમાં અને જ્યારે અહીંયા હરામનું રિસ્કની જ્યારે વાત આવે છે, અહીંયા ઓલું નથી, 100% આલ્કોહોલ નથી, કોઈ એમ ના સમજે 100% આલ્કોહોલ, ના. અહીંયા એ ક્યારેક શું થાય છે, ક્યારેક એવું નથી થતું કે મારા મોમિન ભાઈનો માલ જે છે એ મારા અંદરમાં આવી જાય છે અને એનાથી હું મોજ મજા કરું છું. ક્યારેક એવું નથી થતું કે કોઈનો પણ પારકો માલને લઈ, કોઈના પણ એ ગસબી માલને લઈ અને હું ઝિયારતમાં જાઉં છું. ક્યારેક એવું નથી થતું કે કોઈ પણ એવા પારકા માલને લઈ અને હું લોકોને દેખાડું છું કે હું જે છે, અરે
આટલા સારા કામ અઝીઝાન મુખ્તરમ, આ બધું લઈને ક્યાં જવું છે? ઇમામ અલી બયાન કરે છે અમુક એવા ગુનાહો છે કે જેના કારણે આ તમારી જે દુઆ છે એ ત્યાં ખુદાના બારગાહ સુધી નથી પહોંચતી. બીજો ગુનો કે જેના અંદરમાં આપણને રિવાયાતના અંદરમાં આપણને મળે છે, આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલે મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલવાતુલ્લાહી વસલામહુ અલૈહ ઇમામ અસ-સાદિક જે છે મદીનાના અંદરમાં જિંદગી બસર કરતા હતા. એ વખતના અંદરમાં એક શખ્સ જે છે દિવસના અંદરમાં ઇમામ અસ-સાદિકની પાસે આવ્યો કે જે ઇમામ અસ-સાદિકનો એકદમ કરીબી દોસ્ત હતો, બહુ કરીબી દોસ્ત. જ્યારે ઇમામ અસ-સાદિકની સાથે મુલાકાત થઈ તો આ જે એમનો દોસ્ત હતો ઇમામ અસ-સાદિકનો એ 12 ગામ રહેતો હતો, મદીનાનો રહેવાસી ન હતો. હવે જ્યારે મદીનાના અંદરમાં ઇમામની સાથે મુલાકાત થઈ તો ઇમામ જે છે એમની સાથે સલામ કલામ કરીને કહેવા લાગ્યા, કહ્યું એ ભાઈ તું ગામમાં છો, તું મારી પાસે ના આવ્યો? કહ્યું મૌલા હું ગઈકાલે રાતના બહુ મોડી રાતે આવ્યો, મને એમ થયું હું ક્યાં તમને હેરાન કરું. કહ્યું ઠીક છે તો પછી તું ક્યાં ગયો? અહીંયા તો તારી પાસે ઘર નથી. કીધું કાંઈ ના હોય, મને તમને હેરાન નહોતું કરું, હું ફલાણા માણસ જે છે ફલાણા ભાઈના ઘરે ચાલ્યો ગયો. ઇમામ અસ-સાદિક એમની સામે જોઈને કહેવા લાગ્યા, તું એના ઘરે ગયો? ફલાણાના ઘરે તું ગયો? ફલાણાના ઘરે તું ગયો, આજથી તું મારા ઘરે ના આવજે. આ શખ્સ જે છે એમને શોકે થયો. કહ્યું કે મૌલા આપણે આટલા કરીબી દોસ્ત, આપણે હર હંમેશ એકબીજાની સાથે આટલો સારો વ્યવહાર, અને આજે તમે મને કહો છો કે ભાઈ ફક્ત તું એના કારણ કે હું ઓલાના ઘરે ગયો તો તમે મને કહો છો તું મારા ઘરે ના આવજે, શા માટે? કીધું તને નથી ખબર કે જેના ઘરે તું ગયો છે, જેના ઘરે તું ઉતર્યો છે, એ ઘરના અંદરમાં મ્યુઝિકનો અવાજ અવારના અવાર સંભળાતો હોય છે. સાંભળી લે ભાઈ, જે ઘરના અંદરમાં મ્યુઝિક સંભળાતું હોય એના અંદરમાં ખુદાવંદ કરીમ 3 એવા અઝાબ નાઝિલ કરે છે. પહેલું, એ ઘરના અંદરમાં ફરિશ્તાઓનો અવર જવર બંધ થઈ જાય છે. બીજું, એ ઘર ઉપર કોઈ પણ કોઈ પણ એવા સુગંધ, કોઈ પણ એવા મોમાના અંદરમાં ખુદાનું કોઈ પણ એવો અઝાબ અને આફત નાઝિલ થઈ શકે છે. અને ત્રીજું અને છેલ્લું, એ ઘરના અંદરમાં કે જ્યાં મ્યુઝિક સંભળાતું હોય, એ ઘરના અંદરમાં જેટલા રહેવાસીઓ છે એ લોકો જેટલી દુઆ માંગશે ખુદા એ દુઆને કબૂલ નહીં કરે. હવે અમે ગયા, પારી ગયા, અમે ઇટાલી ગયા. કીધું હવે આને હવે અમને અમારા દોસ્તને દેખાડવું છે. શું કરે? કીધું સ્ટોરીમાં નાખે. હવે શાયદ મારા બુઝુર્ગો ના સમજે, હું એ મારા જવાનોને કહું છું. કીધું સ્ટોરીમાં નાખવું છે. કીધું ઠીક છે. હવે સ્ટોરી આંસતા એમાં વધારે બધી જોઈ. હવે એના અંદરમાં કીધું ફક્ત આમ ફોટા રાખે, બહુ લુખું લાગે છે. હવે શું કરે? કીધું હવે પ્લેલિસ્ટમાં જાય. કીધું ક્યું ગાયન આના અંદરમાં વધારે મેચ થાય છે. હવે જેમ ગાયન સારો એમ લાઈક વધારે આવે. અને હું પણ એવો, જેને આપણે હું શું કહું વધારે, હું પણ એવો કે લાઈક કરતો જાઉં. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમનો એ નિઝામ એ છે, જે લોકો ગુનાહ કરે છે એ લોકો પણ અંદરમાં શામિલ, અરે જે લોકો એમને ઉત્તેજન આપે છે એ પણ અંદરમાં શામિલ થાય છે. અઝીઝાને મુખ્તરમ, હું તમને સવાલ કરું, મારા ગુનાહ એટલા ઓછા છે કે હું બીજાના ગુનાહ મારા માથા ઉપર લઉં છું? કાંઈ નથી, જરાક છે. c'est que 30 secondes. અઝીઝાને મુખ્તરમ, ખુદાવંદ કરીમ કહે છે, જે ઘરના અંદરમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ અને આ મ્યુઝિક સંભળાતું હશે, જેટલી પણ દુઆ માંગો, રડતા મરી જશો, ખલાસ થઈ જશો, હું તમારી દુઆને કબૂલ નહીં કરું. અને આખિરમાં એક એવો રાઝ, એક એવો સખે, એક એવી આસ્ટ્યુસ કે જેને આપણા અહલુલ બૈત આપણને શીખવાડી ગયા છે. કહ્યું તમને ખબર છે તમારી દુઆ ઝડપથી તમને ખુદાવંદ કરીમે દુઆને કબૂલ કરે? કહ્યું જ્યારે તમે કોઈ પણ દુઆ માંગો, એ દુઆના ઇબ્તિદામાં અને એ દુઆના ઇન્તહામાં, એ દુઆની શરૂઆતમાં, એ દુઆના અંતમાં
હર હંમેશ સલવાત પર મોહમ્મદ વ આલ મોહમ્મદ પઢો. પણ એ અહલુલ બૈત કે જેને આપણને એટલું શીખવાડી ગયા છે, એ અહલુલ બૈત કે જે આપણને એ રાહ, એ માર્ગદર્શન આપણને આપ્યું છે કે આ રસ્તા ઉપર તમે ચાલો, તમોને ખુદાવંદ કરીમ નજાત અતા કરશે. એ અહલુલ બૈત કે જે મુસલમાનો માટે આટલું બધું કર્યું, પણ અહલુલ બૈત માટે આ મુસલમાનોએ શું ન કર્યું? અઝાદારો, હું તમને છઠ્ઠા ઇમામની એ રિવાયત બયાન કરવા ચાહું છું ને અહીંયાથી હું મસાહેબ શરૂ કરું છું. મસાહેબ શહાદત મને આજે નથી પડવું, બીબીના મસાહેબ મને નથી પડવા આજે. તમારા દિલના મને જે છે એમને આમાદા અને એમને મને તૈયાર કરવા છે. ખરા શહાદત કાલથી શરૂ થશે. મને તમને જે છે મોતાલમાં મને તમને તૈયાર કરવા છે કે આપણે કઈ બીબીને આપણે રડવા આવ્યા છે. છઠ્ઠા ઇમામ બયાન કરે છે, કયામતનો દિવસ હશે. જ્યારે કયામતનો દિવસ હશે, તમામ લોકો પોતપોતાના અંદરમાં નફસા નફસીના અંદરમાં હશે. તમામ લોકો પોતપોતાના ગુનાહના હિસાબ કિતાબના અંદરમાં પડેલા હશે. એવામાં કયામતના એ આલમમાં, કયામતના એ મહેશરના મેદાનમાં એક નિદા અને એક આવાજ આવશે કે એ લોકો, તમારી નજરોને નીચી કરો, કારણ કે બિનતે રસૂલ આવી રહ્યા છે. ઇમામ સાદિક બયાન કરે છે કે ત્યારે એ તમામ લોકો એ લોકોની નજરોને નીચી કરશે અને એવામાં મહેશરના મેદાનમાં મારી દાદી ઝહરા એ કયામતના મેદાનમાં દાખલ થશે. પણ જનાબે ઝહરા એકલા દાખલ નહીં થાય, એમના બંને હાથમાં કોઈ વસ્તુ હશે. કીધું પહેલા હાથમાં તમને ખબર છે શું હશે? કીધું પહેલા હાથના અંદરમાં, અરબાબે મિંબરથી સાંભળેલું છે અને આ હાદીસના અંદરમાં પણ સાંભળેલું છે. વેર્સ્યો ઘણા બધા મુખ્તલિફ છે. અમુક લોકો કહે છે કે પહેલા હાથના અંદરમાં જનાબે ઝહરાની પાસે અબ્બાસના એ કટાયેલા બાજુ હશે. અમુક લોકો કહે છે કે ના, ખુદ મૌલા હુસૈનનો એ ખૂન આલુદા કુર્તો હશે. એ તો જે છે એમનું શાયદ ડિફરન્સ થતું હશે. એમના બારામાં ઘણા બધા વેર્સ્યો મળે છે. પણ જે બીજા હાથમાં જનાબે ઝહરા શું લઈને આવશે એ તમામ લોકો એના ઉપર મુત્તફિક છે. કીધું બીજા હાથમાં જનાબે ઝહરા જ્યારે કયામતના મેદાનના અંદરમાં આવશે તો બીજા હાથના અંદરમાં એ 6 મહિનાની મૈયત હશે. અને આ બંને વસ્તુઓને લઈ અને જનાબે ઝહરા ખુદાની સામે મુખાતબ થઈને કહેશે કે એ ખુદા, આ બંને મારી કુરબાનીનો તને વાસ્તો આપું છું કે મારા શિયાઓની તું જે છે એમ લોકોની શફાઅત હું કરવા ચાહું છું. અઝાદારો, જે બીબી માટે આપણે અહીંયા જમા થયા છે, આપણે એમ ન સમજીએ કે આપણે જે છે બીબી ઉપર એહસાન કરે છે. ના, આપણને નથી ખબર કે બીબી આપણા માટે શું કરશે. એ કાશ તમને ખબર હોત, એ કાશ આપણને ખબર હોત કે જે અત્યારે આટલી તકલીફને ઉપાડીને આપણે અહીંયા આવ્યા છે, બીબી આપણા માટે કયામતના દિવસે શું શું નથી કરવાના. આઝાદારો, તમને ખબર છે, જ્યારે પણ જનાબે અલી અસગરની વાત આવે ને તો આ એક એવો મુસીબત છે, આ એવા મસાયબ છે કે જેણે ખુદ જનાબે ઝહરા બરદાશ્ત નથી કરી શકતા. કેમ બરદાશ્ત કરે આઝાદારો? મૌલા હુસૈન સૈયદ સજ્જાદની પાસે જ્યારે આવ્યા છે, આખરી વસિયત કરવા આવ્યા છે. ઇમામ હુસૈન કહે છે, દીકરા સજ્જાદ, જ્યારે મદીના જાઓ મારા શિયાઓને સલામ આપજો. એ લોકોને કહેજો કે જ્યારે ઠંડુ પાણી પીએ તો મુજ ગરીબની પ્યાસને યાદ કરે. ઇમામ હુસૈન કહી શકતા હતા, મારા શિયાઓને કહી દેજે કે અબ્બાસના મુસીબતને યાદ કરે. મૌલા હુસૈન કહી શકતા હતા, મારા અકબરની મુસીબતને યાદ કરજો. ના, એક શાયર જે છે એમના પોતાના અંદાજમાં બયાન કરે છે. કહે છે કે મૌલા હુસૈને શાયદે કહ્યું હશે સૈયદે સજ્જાદને કે હે મારા દીકરા સજ્જાદ, જ્યારે મારા શિયાઓની પાસે જાઓ એ લોકોને કહેજો
કે યા શિયાતી લૈતકુમ ફી યૌમ આશુરા જમીઅન તંદુરૂની કૈફ અસ્તસ્કી લિતિફલિન વ અબવૈ યરહમૂન. હે મારા શિયાઓ, કાશ તમે કરબલાના અંદરમાં હોત તો તમે જોત કે કેવી રીતે એક ગરીબ અને ઝઈફ બાપ પોતાના 6 મહિનાની જાન માટે પાણીનું ભીખ માંગી રહ્યો છે, પણ એ પાણીના ભીખના બદલે, પાણીને દેવાના બદલે એ ગરીબ બાપના બચ્ચાને કેવી રીતે એ 3 ભાલાના તીરની સાથે એ દીકરાને ઝબા કર્યો છે. સાંભળશો અઝાદારો, આજે હું ચાહું છું કે તમને એ નાના એ મુજાહિદના મુસીબત તમને યાદી દેવડાવું, જેથી કરીને કાલે જ્યારે જનાબે મોહસિનને આપણે યાદ કરશું તો આપણું દિલ ત્યારે તડપશે અને આપણે એ મુસીબતને વધારે દર્ક કરી શકશું. સાંભળશો અઝાદારો, જનાબે રબાબ જે છે પોતે એક જે છે કેવા કબીલામાંથી આવતા હતા કે જેને તીર અંદાજના અંદરમાં, તીગાલાખના અંદરમાં પોતે શેમ્પિયન હતા. શેમ્પિયન, ટૂંકું કરું છું અઝાદારો, આંખોમાં અગર આંસુ આવી જાય તો એ કાફી છે દુઆ માંગવા માટે. સાંભળશો અઝાદારો, જનાબે રબાબ શેમ્પિયન હતા. તમને સમજી ગયા એટલે શું? જનાબે રબાબને ખબર હતી કે જ્યારે આપણને એક નાની ફ્વાને જ્યારે આપણને શહીદ અને કતલ કરવું હોય તો એમના માટે એક ભાલા તીર વાપરવામાં આવે. જનાબે રબાબને એ પણ ખબર હતી કે જ્યારે આપણને કોઈ એવા જાનવર કે જે બકરા માફક હોય એને જ્યારે આપણને જે છે ઝબા કરવું હોય તો 2 ભાલાનું તીર વાપરવામાં આવે. અઝાદારો, જનાબે રબાબને એ પણ ખબર હતી કે જ્યારે એક ઊંટને જ્યારે નહેર કરવું હોય ને ત્યારે 3 ભાલાનું તીર વાપરવામાં આવે. સલામ છે એ માના સબ્ર ઉપર કે જ્યારે હુલમલાનું તીર જ્યારે ચાલતો હતો તો ત્યાં દૂરથી ખૈમામાંથી ત્યાં એ દુખિયારી માં જોતી હતી કે કેવી રીતે એમના દીકરાને 6 મહિનાની જાનને શહીદ કરવા માટે એ 3 ભાલાના તીરને વાપરવામાં આવે છે. અઝાદારો, જ્યારે મૌલા હુસૈન જ્યારે જનાબે અસગરને લેવા ગયા છે ને તો એક મરતબા જનાબે રબાબને કહેવા લાગ્યા કે અહીં રબાબ, તમે જે છે મને અસગરને આપી દો જેથી કરીને હું એમની માટે પાણી લેવા જાઉં. સાંભળશો અઝાદારો, જનાબે રબાબ એક મરતબા માં છે, આખરે અઝાદારો માં છે. જનાબે રબાબ શું કર્યું સાંભળશો? જનાબે રબાબ એક મરતબા એ જનાબે અલી અસગરને સફેદ નવા કપડાં પહેરાવ્યા. જનાબે અલી અસગરના આંખમાં જે છે સુરમો નાખ્યા. જનાબે અલી અસગરને મુઅત્તર કરી એમને સુશોભિત બનાવ્યા અને મૌલા હુસૈનના હાથમાં આપ્યા. મૌલા હુસૈન એક મરતબા જનાબે રબાબથી સવાલ કર્યા, માથી સવાલ કર્યા, કહ્યું એ મારી શહેઝાદી રબાબ, શા માટે તમે જે છે અલી અસગરને આવી રીતે સુશોભિત બનાવીને મને આપ્યા? તમને ખબર છે હું તો પાણી માટે માંગવા માટે જાઉં છું, તમે શા માટે આવી રીતે અસગરને તૈયાર કર્યા? સાંભળશો અઝાદારો, જનાબે રબાબ એ માં કહે તો શું કહે, એમને મૌલા હુસૈનની સામે જોઈને કહેવા લાગ્યા, કહ્યું એ આકા, મેં અસગરને એટલા માટે તૈયાર કર્યો, મને એમ થાય છે કે શાયદ આ કૌમે અશકિયા અગર આ અસગરના ખૂબસૂરતીને જોશે તો શાયદ એ લોકોના દિલમાં થોડુંક રહેમ આવી જશે અને શાયદ થોડુંક પાણી આપી દેશે. અઝાદારો, બસ એક મરતબા મૌલા હુસૈન આ 6 મહિનાની જાનને લઈ અને ત્યાં કૌમે અશકિયા તરફ ગયા છે. જે લોકો સાહેબે औलाद છે એ લોકો છાતી ઉપર હાથ રાખીને આ મસાઈબને સાંભળે. અઝાદારો, જ્યારે મૌલા હુસૈન આવ્યા છે, જનાબે અલી અસગર ત્યાં અબાના દામનના અંદરમાં છુપાયેલા છે. દુશ્મન લોકો સમજ્યા કે હુસૈન આવ્યા છે સુલહ કરવા માટે, પણ જ્યારે હુસૈન એક મરતબા અબાના દામનને હટાડ્યો, દુશ્મનોએ જોયું આ બીજું કંઈ નથી, આ હુસૈનના 6 મહિનાની જાન છે. અરે અઝાદારો, એક મરતબા મૌલા હુસૈને આ અસગરને પેશ કરીને કહેવા લાગ્યા, કહ્યું એ દુશ્મનો, અગર તમે સમજો છો કે હુસૈન ગુનાહગાર છે તો આ 6 મહિનાની જાન તમારું શું બગાડ્યું છે? બસ એમને થોડુંક પાણી આપી દો. અઝાદારો, દુશ્મનમાં કોઈ પણ ડગ્યું નહીં. બસ એક મરતબા હુસૈને આ 6 મહિનાની જાનને
કરબલાની તપતી જમીન ઉપર રાખ્યા। તમે તમામ લોકો કરબલા ગયા છો અઝાદારો, તમને ખબર છે કે જ્યારે આપણે આપણા પગને જ્યારે કરબલાની એ જમીન ઉપર રાખીએ છીએ, અરે આપણે કોઈ પણ ચપ્પલ નથી પહેરતા, આપણને ખબર છે કે કેટલું એ કરબલાની જમીન તપતી જમીન હોય છે। બસ અઝાદારો અસગરને ત્યાં જમીન ઉપર લેટાડી અને કહેવા લાગ્યા, કહ્યું અગર તમે સમજતા હો કે હુસૈન અસગરના બહાને પાણી પી લેશે, લ્યો તમે અસગરને લઈ લ્યો, પાણી પીવડાવીને પાછો આપી દો। અઝાદારો કોઈ ડગતું નથી, કોઈ ત્યાં પાણીનો જવાબ નથી આવતો। બસ એક મરતબા હુસૈન જે છે અસગરને ફરીથી લઈ અને કહેવા લાગ્યા, અસગર તમે પણ હુજ્જતે ખુદા છો, તમે પણ હુજ્જતને તમામ કરો। અઝાદારો અરબાબે મિંબરથી સાંભળેલું છે, અસગર એક મરતબા એમના બંને હાથોને અને એવી રીતે હરકત કરી જેવી રીતે એક મચ્છી પાણીના બારે તડફડિયા મારતો, જેવી રીતે એક મચ્છી જ્યારે પાણીના બારે તડફડિયા મારતો હોય એવી રીતે અસગરે હરકત કરી લોકોને બતાડ્યું, એ દુશ્મનો અરે હું ખરેખર પ્યાસો છું। અઝાદારો બસ એક મરતબા દુશ્મનોના અંદરમાં કોહરામ મચી ગયો। દુશ્મનો કહેવા લાગ્યા કે કોઈ પણ હુસૈનના આ કલામને બંધ કરે। બસ હુરમલાને બોલાવવામાં આવ્યું, હુરમલાને કહેવામાં આવ્યું, હુરમલા અરે અસગરને શહીદ કરી નાખ। બસ એક મરતબા હુરમલાએ 3 ભાલાનો તીર ઉપાડી અરે જ્યારે નિશાનો કર્યો, અરે તીર હાથમાંથી પડી ગયો, ફરીથી હાથમાં તીરને લીધું, ફરીથી તીર પડી ગયો। હુરમલા કહેવા લાગ્યો, અરે ઉમર ઇબ્ન સાદ કહેવા લાગ્યો, કહ્યું હુરમલા જ્યારે પણ મને કોઈ સવાલ કરે કે સૌથી સારો તીરંદાજ કોણ છે, હું તારું નામ આપું છું, આજે તારી સામે કોઈ નથી, અરે શા માટે તું આવી રીતે ધ્રુજી રહ્યો છે? હુરમલા એક મરતબા કહેવા લાગ્યો, કહ્યું ઉમર ઇબ્ન સાદ જે મને દેખાય છે એ તને નથી દેખાતું। ए हुरमला ए उमर इब्न साद जे મને દેખાય છે તને નથી દેખાતું। કીધું શું? કીધું મારી સામે અત્યારે એ માં છે કે જે વાટ જોઈ રહી છે કે મારો દીકરો ફરીથી મારી પાસે આવશે। બસ અઝાદારો હુરમલાએ જ્યારે માર્યું છે, અરે અસગરના અરે ગળામાં એ તીર પેવસ્ત થયું, અરે અસગર હુસૈનના હાથમાં જે છે ડગમગાવા લાગ્યા। અહીંયા સુધી કે અઝાદારો હું ટૂંકું કરું છું, અઝાદારો મને પણ ખ્યાલ છે કે તમે થાકેલા હશો, પણ કોઈ હુસૈનના થાકને મહેસૂસ કરે, કોઈ પણ હુસૈનના થાકને મહેસૂસ કરે। અઝાદારો આપણને જનાબે ઝહરાને પુરસો આપવો છે। અઝાદારો બસ એક મરતબા હુસૈને અરે એ અસગરને લઈ અરે ખેમા તરફ જવા લાગ્યા। અરે જ્યારે ખેમા તરફ આવવા લાગ્યા એક મરતબા ઊભા રહ્યા, કહ્યું માને હું શું જવાબ આપીશ, કહ્યું માને હું શું જવાબ આપીશ? એક મરતબા કહેવા લાગ્યા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। ફરીથી પીછે હટ કરીને કહેવા લાગ્યા, ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન। અઝાદારો આખિરકાર હુસૈન ખેમા તરફ ગયા છે। જ્યારે હુસૈન ખેમા તરફ આવ્યા, અરે રબાબને મને નથી ખબર એ માની શું હાલત થઈ હશે। બસ અઝાદારો એટલું સાંભળી લ્યો, હુસૈન એક મરતબા રબાબના હાથમાં એ 6 મહિનાની મૈયતને આપી છે। અરે હુસૈન એક મરતબા રબાબને લઈ અને ખેમાના પછવાડે ગયા। જ્યારે પછવાડે ગયા રબાબને કહેવા લાગ્યા, રબાબ તમે જે છે આ 6 મહિનાની મૈયતને આ જાનને તમે જાલો, અરે હું કબર ખોદી રહ્યો છું। અઝાદારો અરે હુસૈન તલવાર નીકાળી, અરે તલવારની સહારાથી અરે કબર ખોદવા લાગ્યા। અરે જ્યારે કબર ખોદાઈ ગઈ, ખુદા કોઈ બાપને અરે ખુદા કોઈ મા બાપને અરે દીકરાનો આવો મંજર ન દેખાડે કે અઝાદારો બસ એક મરતબા આ હુસૈને જ્યારે 6 મહિનાની મૈયતને અરે જ્યારે કબરના અંદરમાં લેટાડ્યું છે, અરે કબર ઉપર માટી રાખતા ગયા, અરે નહેરે અલકમાનો રૂખ કરી કહેવા લાગ્યા, અબ્બાસ શું તમે જોયા છો માના હાથમાં બાળકની મૈયત હોય, અરે બાપ કબર को अला लअनतुल्लाहि अला अलक़ौमि अज़्ज़ालिमीन वसयअलमु الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون। مات हुसैन।
Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein, Ya Hussein.